સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રનો વિરોધ. જૈન સમાજમાં લોકોએ કર્યો વિરોધ. સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરતા હોવાનો આરોપ. જૈન મુનિ સાગર સામે અનેક ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી ન થયાનો આરોપ. મોટી સંખ્યામાં મહિલાઓ અને જૈન સમુદાયના લોકો પહોંચ્યા કમિશનર કચેરીએ. જૈન મુનિ સાગરચંદ્ર સાથે જૈન સંઘના અનેક ટ્રસ્ટીઓની મિલીભગતનો આરોપ. જૈન મુનિ સાગર સાથે રાજતિલક, કલ્યાણ સાગર પણ જોડાયેલા હોવાનો આરોપ. સંઘના લાખો કરોડો રૂપિયાની ઉચાપત કર્યાનો પણ આરોપ લાગ્યો છે. કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં, એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય, એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા, એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. વેસુમાં જે આ સાગરચંદ્ર સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. કે હજી પણ આપ સાગરચંદ્ર સાગર જેવા વ્યક્તિનો સાથ આપી રહ્યા છો. શું તકલીફ છે તમને કે આટલા દુષ્કૃત્યો જાણ્યા પછી પણ આપ એમનો સાથ આપી રહ્યા છો?